અહીંથી મળેલી નાની કોઈ વ્યક્તિની વાત નથી, પણ તુલસીના રામાયણમાંથી જે મળ્યું છે એ ગમે ત્યાં તમે એનો ઉપયોગ કરી શકશો. બાકી રૂપિયા તો આ દેશમાં ચાલે, બીજા દેશમાં જાઓ તો ચાલે નહીં, એની કોઈ કિંમત નહીં, પણ યહાં સે જો મૂડી મિલતી હૈ वो परलोक સુધી ચાલશે. દુનિયાના દેશમાં નહીં, ઉપર પણ આ મૂડી ઉપયોગમાં આવશે. उसको बराबर संभालना, बिखर न जाए. टूट जाए न माला कभी प्यार की, टूट जाए न माला कभी प्यार की, टूट जाए न माला कभी प्यार की, टूट सब गाइए. टूट जाए न माला कभी प्यार की, टूट जाए न भाई भाई, पति पत्नी, माँ દીકરો, બાપ દીકરો, પાડોશી પાડોશી, વર્ગ વર્ગ, સમાજ સમાજ, એની પ્રેમની માળા તૂટી ન જાય એનું ધ્યાન રાખજો. તૂટ જાય ન માળા કભી પ્યાર કી, તૂટ की वरन अनमोल मोती बिखर जाएंगे, वरन अनमोल मोती बिखर जाएंगे, वरन अनमोल मोती बिखर जाएंगे, वरन अनमोल आप माने न माने खुशी आपकी, 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 हम मुसाफिर है कल अपने घर जाएंगे, हम मुसाफिर है कल अपने घर जाएंगे, हम मुसाफिर है कल अपने घर जाएंगे, हम मुसाफिर है कल अपने. રામાયણની મૂડીને બરાબર સંભાળજો. લોભી જેમ ધનને સાચવે एम साचवजो. इसलिए बाबा जी उत्तरकांड के अंत में लिखते हैं, कामी ही नारी प्यारी जिमी, लोभी ही प्रिय जिमी दाम. ऐसे उसको संभालना. कथा सांभळ्या પછી ચરિતાર્થ થાય. એના હૃદયમાં રામ તમારે નિવાસ કરવાનો. જેના નેત્રો ચાતકી બને, જેમ જલધરના અમુક પાણી સિવાય ચાતક બીજા કોઈ પાણીને પીવે નહીં, એનાથી તૃપ્ત ન થાય, એમ જેના નેત્રો હરિદર્શન વગર કદી તૃપ્તિ ન પામે, એના હૃદયમાં આપ નિવાસ કરો. આગળ ચાલતા વાલ્મીકીજી કહે છે, જેની જીભ હંસણી બની તમારા ગુણગાનના મોતીનો ચારો ચર્યા કરે. જેમ હંસણી મોતીનો ચારો ચૂગે, એમ જેની જીભ સતત તમારા ગુણગાનનું ગાન કર્યા કરે, એના હૃદયમાં આપ નિવાસ કરો. મહારાજ તમને અર્પણ કર્યા પછી જે ભોજન કરે, તુમહી નિવેદિત ભોજન કરગી, તુમહી નિવેદિત प्रभु प्रसाद पट भूषण धरगी, प्रभु प्रसाद पट भूषण. તમને અર્પણ કરીને જે જમે, નવું કપડું, નવું દાગીનો, નવી કોઈ ચીજ આવે તો પેલા ઠાકોરજીને અર્પણ કરી પ્રસાદી તરીકે સ્વીકારે, એના હૃદયમાં આપ નિવાસ કરજો. મહારાજ જેના હાથ તમારા ચરણની સેવા કરે, કરનિત કરગી રામ પદ પૂજા, કરનિત કરગી રામ પદ. જેના હાથ તમારા ચરણની સેવા કરે, ઠાકોરજીનું સ્વરૂપ ઘરમાં હોય, એના ચરણની સેવા હાથ કરે, મૂર્તિના ચરણની સેવા હાથ કરે, એ તો કરવાનું જ, આપણી સંસ્કૃતિ છે મૂર્તિની, મંદિરોની. પણ આનો અર્થ આટલો નથી. પરમાત્માના ચરણની સેવાનો અર્થ ઈશ્વરના વિરાટનું જયારે વર્ણન ધર્મ ગ્રંથોમાં આવે ત્યારે દીનહીન સમાજ એના ચરણ છે. જેના હાથ તરછોડાયેલા दीनहीन सेवा करे। रमण महर्षि कहता, रमण का ये वाक्य बहुत बड़ा सुंदर है, अभागा मानव मेरा ईश्वर है। जो दुर्भागी है, जो दीनहीन है, वही मेरा परमेश्वर है। महावीर નું સૂત્ર હતું, ભગવાન મહાવીર સ્વામીનું એક નાનકડું સૂત્ર બડા અર્થ રખતા. એણે એમ કહેલું કે જગતમાં મનુષ્યત્વ જેવી બીજી કોઈ ઊંચી ચીજ નથી. ઈશ્વરની મૂર્તિની જરૂર પૂજા કરો, પણ માનવ મરી જતો હશે તો કોઈના આંસુ તમે નહીં લૂછી શક્યો તો પરમેશ્વર તો પહેલું પૂછશે, તે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તો પરમેશ્વર તો તને પહેલું પૂછશે, તે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું.
અને દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું. તેથી ગેંગે ફેફે થઈને કહેશે, હે 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 હે, શું શું શું, આ બધું કબૂતરોનું ઘુ ઘુ ઘુ. ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, છછું દરોનું છું છું છું, ભમરા ગુંજે ગું ગું ગું. આ કોઈ કુંજનમાં શી કક્કા વારી હું કુદરતને પૂછું છું કે ઘુવડ સમો એક ઘુઘવાટા કરતો આ માનવ બોલે હું હું હું, આ બધું કબૂતરોનું ઘુ ઘુ ઘુ. પરમેશ્વર તો પહેલું પૂછશે, તે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? ઈશ્વરે આપ્યું હોય તો કોઈ દીનહીનની સેવા કરજો. ન બોલાવતા હોય એને બોલાવજો. કોઈની આંખના આંસુ જોઈ તમારી આંખોને ભીની રાખજો. રામ રાજી થશે. રામની સાચી સેવા છે. રામને ભોગ ધરાવો અને પગથિયા ઉપર ભૂખ્યા માણસો ટળવળતા હોય અને એને તમે ધક્કો મારો તો એ ભોગ ભગવાનને વિષનો પ્યાલો લાગે. वो खाएगा नहीं, पहले उसको खिलाओ. भजन करो, भोजन कराओ. इस सूत्र को आत्मसात किया जाए. खुद भजन करो, दूसरे को भोजन कराओ. भजन करनारो कोई दी हारशे नहीं, भोजन करावनारो कोई દિવસ હારશે નહીં. જ્ઞાનીઓના પતન થયા, પણ આવું સૂત્ર લઈને જે ભક્તો બેઠા, અત્યાર સુધીની ભક્તમાળામાં એકેય ભક્તનું પતન નથી થયું. કારણ કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ નથી થતો, જ્ઞાનીઓનો થાય. કહેવાનો અર્થ, દીનહીનની સેવા જેના હાથ કરશે એના હૃદયમાં આપ નિવાસ કરો. મંત્ર રાજનીત જપહી તુમારા, મંત્ર રાજનીત જપહી તુમારા, પૂજહી તુમહી સહિત પરિવારા, પૂજહી તુમહી સહિત પરિવારા. ચરણ રામ તીરથ ચલી જાગી, ચરણ રામ તીરથ ચલી જાગી. તમારા મંત્રનો અખંડ જપ કર્યા કરે, પરિવાર સહિત તમારું પૂજન કર્યા કરે. જેના કદમો તમારા તીર્થોની યાત્રા કરે, પવિત્ર ભૂમિમાં જેના પગલા પડે એના હૃદયમાં આપ નિવાસ કરો. તર્પણ હોમ કરે વિધિ નાના, તર્પણ હોમ કરે વિધિ નાના, વિપ્ર જેવાય દેહી બહુદાના, વિપ્ર જેવાય દેહી. તર્પણ કરે, યજ્ઞ કરે, કર્મકાંડ બતાવ્યું, હોમ કરે, બ્રાહ્મણોને ભોજન કરાવે, દાન આપી આશીર્વાદ પ્રાપ્ત કરે. એના હૃદયમાં આપ નિવાસ કરો. અને આ બધું કર્યા પછી પણ તમારી પાસે જેને કોઈ ઈચ્છા ન હોય, જાહી ન ચાહી કબહુ કછું, તુમ સન સહજ સ્નેહ. જેને કોઈ ચીજ ન જોઈએ, તુલસીદાસ કે શબ્દ પર ધ્યાન દે. ભગવાનને એમ કહ્યું કે આટલું કરવા છતાંય જેને કશું ન જોઈએ, તમારી પાસેથી પણ કઈ ન માગે, તુમસે નહીં તુમ સન. તમારી પાસેથી મારે આટલું જોઈએ એમ નહીં, એટલું જ કહે, મારે તારી પાસેથી કઈ નથી જોઈતું, મારે તેટલું. તુમ સન સહજ સને, તારો ને મારો સંબંધ બની રહે, कुछ मांगना नहीं. मैं अगर मांगू तुझे तो कुछ न देना तू मुझे, मैं अगर मांगू तुझे तो मेहरबानी करके कुछ न देना तू मुझे, क्योंकि वरना आशिक मिट जाऊंगा, मजदूर हो जाऊंगा मैं. પછી તો હું તારો પ્રેમી નહીં, તારો ભક્ત નહીં, હું તો મજદૂર ગણાઈશ કે તુને મજૂરી ચુકા દી. મારે તો તારી સાથે તુમ સન સહજ સને. આવી જેની દ્રષ્ટિ હોય એના હૃદયમાં આપ નિવાસ કરો. કામ ક્રોધ મદ માન મોહા, લોભન ક્ષોભન રાગન દ્રોહા, जिनके कपट दंभ नहीं माया, जिनके कपट दंभ नहीं, तिनके हृदय बसहु रघुराया, तिनके हृदय बसहु रघु. વિકારોને જેને જીતી લીધા છે, જેના હૃદયમાં કપટ નથી, દંભ નથી, માયા નથી, એના હૃદયમાં આપ નિવાસ કરો. જનની સમજા નહીં પર નારી,
हरि धन पराए बिसते बिस भारे न पराए बिसते पर नारीने जे जनेता माने पारका पैसाने जे विष करता पण भयंकर विष माने संत गुरुना चरणમાં જે મસ્તક નમાવે સંતોને મહાપુરુષોને આચાર્યોને આદર આપે એના હૃદયમાં આપ નિવાસ કરો જી નહીં રામ તુમ પ્રાણ પિયારે જી નહીં રામ તુમ અરે જી નહીં રામ તુમ પ્રાણ પિયારે જી નહીં तीन के उर शुभ सदन तुम्हारे तीन के उर शुभ सदन जय राम जी તમે પ્રાણાધિક પ્રિય હો એના હૃદયમાં આપ નિવાસ કરો માતા પિતા બંધુ ગુરુ સખા દ્રવિણ બધું તમને માને તમારા સિવાય જેને કોઈ બીજી ગતિ ન હોય એના હૃદયમાં આપ નિવાસ કરો વાલ્મીકીજીએ સંક્ષેપમાં થોડા સ્થાનો બતાવ્યા અને પછી લૌકિક સ્થાનનો નિર્દેશ બતાવતા વાલ્મીકીએ કહ્યું મહારાજ અહીંથી આપ આગળ જશો તો ગિરિરાજ ચિત્રકૂટ આવશે મંદાકિની નદી વહે છે અત્રિ આદિ સિદ્ધ સંતોનો આશ્રમો છે અત્રિ પત્નીએ પાતિવ્રત્યના પ્રભાવથી અનસુયાજીએ મંદાકિની ગંગા ત્યાં પ્રગટ કરી છે મહારાજ આપને ખૂબ આનંદ રહેશે ગિરિરાજને ગૌરવ આપો રામ લખન વૈદેહી વાલ્મીકીજીને વંદન કરી चित्रकूटની યાત્રાનો આરંભ કરે ये यात्रा ठीक 3:30 बजे प्यार से बोलिए बोलो रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल की सद्गुरुदेव ओम नमः पार्वती पतये श्री राम जय जय राम 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 हम श्री राम जय जय राम हम श्री राम जय जय राम श्री राम जय जय राम हम श्री राम जय जय राम 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 हम श्री राम जय जय राम श्री राम जय जय राम વાલ્મીકીના આશ્રમથી ભગવાન રામ ચિત્રકૂટની યાત્રા કરે મંદાકિનીના તટ ઉપર પ્રભુ પધાર્યા છે અનેક ઋષિમુનિઓ દેવતાઓ અને જંગલના કોલ કિરાતો ભીલો રામ દર્શન માટે આવ્યા છે મંદાકિનીના તટ ઉપર સુંદર સ્થાનમાં 2 પર્ણકુટી તૈયાર કરી એક સીતારામ માટે એક લક્ષ્મણજી માટે તુલસીના વૃંદો લગાવ્યા સુંદર આશ્રમ તૈયાર થયો છે 3 પ્રકારના માણસો પ્રભુના દર્શને ચિત્રકૂટમાં આવ્યા છે દેવતાઓ એટલે કે સ્વાર્થી લોકો ઋષિમુનિઓ પરમાર્થી લોકો
અને ભીલ, જેને સ્વાર્થ કે પરમાર્થ બેમાંથી કંઈ ખબર નથી. ગોસ્વામીજી ત્રણેયની સાથે પ્રભુનો વ્યવહાર બિલક બિલક બતાવે છે. ચિતરકૂટ રઘુનંદન છાય, ચિતરકૂટ રઘુ ચિત્રકૂટ રઘુનંદન છાય, ચિત્રકૂટ समाचार सुनी सुनी मुनि आए. सब गाइए. समाचार सुनी सुनी मुनि आए, समाचार सुनी सुनी आवत देख मुदित मुनि वृंदा, आवत देख मुदित आवत देख मुदित मुनि वृंदा, आवत देख किनह दंडवत रघुकुल चंदा, किनह दंडवत रघुकुल किनह दंडवत रघुकुल चंदा. मुनि रघुबर हिलाई उरलेगी, मुनि रघुबर हिलाई उर, मुनि रघुबर हिलाई उरलेगी, मुनि रघुबर लाई उर. सुफल हो हित आशीष देगी, सुफल हो हित आशीष देगी. चित्रकूट रघु नंदन छाए, चित्रकूट रघु नंदन छाए, समाचार सुनी सुनी मुनि आए. રામજી ચિત્રકૂટમાં છવાઈ ગયા. ઋષિ મુનિઓના વૃંદો સમાચાર સાંભળીને આવે. મહાત્માઓને કેવલ પરમાર્થ માટે જીવન જીવતા એ મુનિઓના વૃંદને જોઈ ભગવાન દોડ્યા. મહાત્માઓના ચરણમાં દંડવત કર્યા છે. દંડવત કરતા રામને જોઈ ઋષિઓના નેત્રો ભીંજાયા છે. ભગવાનને ઊંચકીને મહાત્માઓ હૃદય લગાડે અને વાણીને પવિત્ર કરવા માટે આશીર્વાદ આપે છે. ભગવાન ઋષિઓને દંડવત કરીને એમ કહેવા માંગે છે કે કેવલ બીજાને માટે જીવનારો તમે વર્ગ છો, હું તમારા માટે અવતાર લઈને આવ્યો છું, એટલા માટે હું તમારા આધીન છું, એમ દંડવત કહીને સાબિત કર્યું. ઋષિઓ અતિ આનંદમાં આવ્યા છે. દેવતાઓના વૃંદો સ્વાર્થી, દેવતાઓએ હાથ જોડ્યા, પ્રભુએ એને સામેથી હાથ જોડ્યા. કેવલ યે યથામામ પ્રપદ્યન્તે, એ ન્યાય ગીતાના સૂત્ર પ્રમાણે એની સામે વ્યવહાર કર્યો. અને હવે એક વૃંદ આવે છે જેને સ્વાર્થની ખબર નથી, જેને પરમાર્થનો ખ્યાલ નથી. એવા એક ભીલ, દીન, હીન, કંગાળ જાતિના લોકો જે જંગલમાં છૂટા છવાયા રહેતા હતા, એના ટોળાઓ દોડતા આવે છે. રંક માણસો જેમ સુવર્ણને લૂંટવા આવતા હોય, જન્મના દરિદ્રો સમૃદ્ધિને આચકવા દોડતા, એમ લોકોના ટોળા દોડ્યા છે. રામ પધાર્યા છે એ વાત સાંભળી એમણે બધું સાંભળેલું, રામની જીવન કથા. ખૂબ સંખ્યામાં લોકો આવ્યા છે. ભગવાન રામને કેમ પગે લાગવું એ પણ આ લોકોને ખબર નથી. ભગવાનની સામે સજળ નેત્રે ઉભા છે. ભગવાન રામજી બધાની નજીક જઈ કુશળંતર પૂછે. બધા પ્રભુને વંદન કરવા લાગ્યા. ભગવાન ભેટે છે અને આ ભીલોની સાથે પ્રભુએ કૌટુંબિક સંબંધ બાંધ્યો. વેદ વચન મુનિ મન અગમ તે પ્રભુ કરુણા એન, बचन किरातन के सुनत जिमे पितु बालक बैन. વેદના વાક્યોને અગમ, મુનિઓના મનને અગમ એવા પરમેશ્વર આજ ભીલોની વચ્ચે જઈને વસ્યા છે. ભીલો બોલે અને પ્રભુ પ્રેમથી સાંભળે છે. જેમ બાળકની ભાષા પિતા સાંભળતો હોય એમ પરમેશ્વર ભીલોની ભાષા સાંભળે. ગદગદિત સ્વરે ભીલો કહેવા લાગ્યા, પ્રભુ વર્ષો પછી અમારી વચ્ચે તમે રહેવા આવ્યા છો.
મહારાજ અમે બીજું તો શું કરી શકીએ, અમને જપ જોગ તો આવડે નહીં, પણ અમે એટલું જરૂર કરીએ, હવે અમે હિંસા નહીં કરીએ, હવે અમે શિકાર નહીં કરીએ. મારે અત્યાર સુધીનો અમારો અનુભવ છે, પાપ કરવામાં રાત દિવસ અમે વિતાવ્યા તો અમને પૂરતા કપડા ન મળ્યા અને પેટ ભરાય એટલું અનાજ ન મળ્યું. હવે અમે શિકાર નહીં કરીએ, પાપ નહીં કરીએ, હિંસા નહીં કરીએ. स्वयंभू क्रांति આવી છે. रामजी ने किसी को कहा नहीं, પણ ભીલોએ ધીમે રહીને પ્રભુને કહ્યું, મહારાજ હિંસા નહીં કરીએ, પાપ નહીં કરીએ, પણ અમને લૂંટવાની ટેવ પડી છે, લૂંટવાનું ચાલુ રાખીશું. લક્ષ્મણજીને થયું કે તો આમાં કયો સુધારો કર્યો? હિંસા નહીં કરવાની, પાપ નહીં કરવાનું, લૂંટવાનું ચાલુ રાખવાનું. લૂંટવાનું કોઈ ધર્મ કાર્ય છે? ભીલોએ કહ્યું, પ્રભુ લૂંટવાની આદત તો અમારી જન્મજાત આદત છે, એમાંથી કેમ પાછા ફરી શકીએ? પણ એટલો ફેરફાર અમે કરીશું. આજ સુધી કોઈની ચીજ વસ્તુ લૂંટતા હતા, એને બદલે હવે અમે તમારો પ્રેમ લૂંટીશું, હવે તમારા ભાવને લૂંટીશું, હવે લાગણીને લૂંટીશું. પણ લૂંટવાની જે વૃત્તિ છે, બસ તુલસીદાસજીનું માનસ એમ કહે, વૃત્તિને તોડવી કઠિન છે, મોડવી સહેલી છે. કોઈ પણ વૃત્તિને મોડ દો, તોડવું કઠિન છે, બસ વળાંક વાળી દો. આ તરફ વૃત્તિ વહે, એને બદલે આમ વાળી દો. લૂંટવાની વૃત્તિ ચાલુ રાખીશ, પણ પ્રભુના પ્રેમને લૂંટીશ. આમ સંકલ્પ કર્યો. મહારાજ અમને પોતાના માની આજ્ઞા આપતા સંકોચ ન પામશો. અહીંના વાતાવરણનું એક એક રજકણ અમારાથી જાણીતું છે. અહીં કઈ ઋતુમાં કેવી વનસ્પતિ થાય, એના ફળ ફૂલ કેવા હોય, એના ગુણધર્મો કેવા, એના અમે નિષ્ણાત છીએ. મહારાજ બધું અમારું પગે પગે જોયેલું છે. અમે તમને ફરવા લઈ જઈશું, ફળ ફૂલ લાવીશું, ઋતુના ફળો હાજર કરીશું. પણ પ્રભુ એક પ્રાર્થના, આપ આવ્યા છો તો અમને પોતાના ગણીને આજ્ઞા આપતા સંકોચ ન રાખશો. ભીલોએ પ્રભુને પોતાના કરી લીધા. રામ ચિત્રકૂટમાં 13 વર્ષ સુધી રહ્યા છે. રામ રાજ્ય 13 વર્ષના ઝૂંપડીના નિવાસ પછી આ દેશમાં સર્જાયું છે. રામ રાજ્યની વાતો આખી જુદી વાત છે, રામ રાજ્યને ચરિતાર્થ કરવું આખી જુદી વાત છે. 13 વર્ષ સુધી અમારે પરમાત્મા રામ ભીલોની સાથે વસ્યા અને પછી રામ રાજ્યનું સર્જન થયું છે. ભીલોની એક બની ગયા, ભીલોના જીવનમાં ક્રાંતિ લાવી દીધી, ભીલોના જીવનમાં પ્રેમ રાજ્ય સ્થાપી દીધું. આનંદ ઘેલો સમાજ થયો છે. આમ પ્રભુ ચિત્રકૂટમાં નિવાસ કરવા લાગ્યા. સવાર પડે, સંધ્યા વંદન કરે, ઋષિઓ દેવતાઓ આવે, સન્માન કરે, બપોરના સમયે વળી થોડું ફળાહાર લે, વિશ્રામ કરે. સાંજ પડે એટલે ભીલોની સાથે જંગલમાં ફરવા નીકળે. કોઈ વૃદ્ધ ભીલ હોય, ભગવાનના કુટિયા સુધી ના આવી શકે, એની કુટિયામાં જઈ પ્રભુ ખબર અંતર પૂછે. કોઈ બીમાર હોય એની પાસે જઈ ખબર અંતર પૂછે. આમ પ્રભુ ઘૂમવા લાગ્યા. સાંજ પડવાની તૈયારી થાય, સંધ્યાનો સમય થાય, આશ્રમમાં પાછા આવે. ભીલો વંદન કરી કરીને પોતાના ઝૂંપડામાં જતા રહે. ભગવાન ચિત્રકૂટની કુટિયાના પગથિયા ઉપર બેઠા હોય અને ઉત્તર દિશા તરફ જોવે, ત્યાં આંખમાંથી અશ્રુની ધારા શરૂ થઈ જાય. સીતા લખન સબ રોને લગે. तुलसीदास जी लिखते हैं, जब जब राम अवध सुधि करगी, जब जब राम अवध सुधि कर. अयोध्या યાદ આવે, માં યાદ આવે, પિતાજી યાદ આવે, પરિવાર યાદ આવતા રોજ સાંજના પ્રભુના નેત્રો ભીંજાઈ જતા. સૌ ઉદાસ બની જતા. રાત્રિ પડે, સુઈ જાય. લક્ષ્મણ અને સીતારામજીના પગ દબાવે. સીતારામજી વિશ્રામ કરે ત્યારે લક્ષ્મણજી રોજના નિયમ પ્રમાણે ધનુષ બાણ લઈ પરિક્રમા આખી પર્ણકુટીને કર્યા કરે. આખી રાત્રે વીર પુરુષ જાગે. એક પરિક્રમા પૂરી થાય એટલે દ્વાર પાસે મસ્તક નમાવે, બીજી પરિક્રમા પૂરી થાય એટલે મસ્તક નમાવે. લક્ષ્મણજીના જાગરણનો આ ક્રમ હતો. માનસકારના મંતવ્યો છે. મહાત્માઓ કહે અડધી રાત્રિ થઈ હોય, લક્ષ્મણજી પરિક્રમા કરતા હોય, અચાનક જુએ તો પ્રભુ દર્ભની પથારીમાં બેઠા હોય. લક્ષ્મણજીને એમ થાય ભગવાન સૂતા નહીં, આજે એમની તબિયત બરાબર નહીં હોય. દોનાની અંદર પાણી ભરી લક્ષ્મણજી લઈ જાય. પ્રભુ જલ પીઓ ના. ભગવાનના નેત્રમાં અશ્રુ હોય. શ્રી સીતાજી જાગી જાય. ભગવાનને પૂછે, મહારાજ રાત્રિના અશ્રુ ઠીક નહીં? લક્ષ્મણ અને સીતા આગ્રહ કરે, પ્રભુ કેમ આંખમાં આંસુ? ત્યારે અડધી રાત્રિએ રામજી જવાબ આપે, લખન મોહે કઈ કઈ નંદ કી યાદ સતાવે. લખન મને ભરત બહુ યાદ આવે છે. લખન મને માં દેખાય છે. લખન મને શત્રુઘ્નનું મૌન સંભળાય છે. મારી અવધિ યાદ આવે છે. પરમાત્માની આ પરિસ્થિતિ છે. માનસકાર કહે રાત્રિએ પછી નિદ્રા આવે નહીં,
આવી સ્થિતિ ચિત્રકૂટમાં રોજ બનતી રહે છે. સીતા અને લક્ષ્મણ દુખી ન થાય એટલા માટે રામજી પૂરી કોશિશ કરે. ક્યારે મારાથી ફરિયાદ ન થઈ જાય એટલા માટે સીતાજી એવી રીતે જીવવાની ટેવ પાડી રહ્યા છે કે રામને લક્ષ્મણને ખબર ન પડે. અને આંખના ગોળાને પાપણો જેમ સાચવે એમ સીતા અને રામ લક્ષ્મણની જાણે પાપણો હોય એમ લક્ષ્મણનું ધ્યાન રાખે. તુલસીદાસજી દ્રષ્ટાંત બહુ સુંદર આપે. પલક બિલોચન ગોલક જૈસે, આંખના ગોળાને જેમ પાપણ સાચવે. વૈજ્ઞાનિક સત્ય છે, આંખની અંદરનો જે કાળો ભાગ છે એ માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં એક સરખો જ રહે છે. શરીરના બીજા તમામ અંગો વૃદ્ધિ થાય પણ આંખની અંદરનો જે કાળો ભાગ એ જન્મથી મૃત્યુ સુધી હંમેશા એક સરખો હોય. અને પાપણો એનું જેમ જતન કરે છે એમ લક્ષ્મણજીનું જતન રામ અને સીતા એક સરખું કરે છે. જરાય ફરક નથી. બાબાજીએ રામચરિત માનસમાં નથી લખ્યું, પણ લક્ષ્મણજી ફળ ફૂલ લેવા જાય, સીતાજીને વંદન કરી નીકળે એટલે સીતાજી શરત કરે, ભાઈ આ પગથિયા ઉપર તડકો આવે ત્યાં સુધીમાં તમારે પાછા આવી જવાનું, પછી ફળ ફૂલ ન મળે તો ખાલી આવવાનું, પણ એનાથી વિલંબ નહીં કરો. લક્ષ્મણજી જાય. ક્યારેક એવું બને ઋતુ ફરી ગઈ હોય, નજીક ફળ ફૂલ ન હોય, લક્ષ્મણને એમ થાય સમય સાચવવા જઈશ તો ફળ વગરનું જવું પડશે, ફળ વગરનો જઈશ તો ભગવાન ભૂખ્યા રહેશે. એટલે લોભમાં બે વૃક્ષો હમણાં જોઈ લઉં આમ આગળ જતા રહે અને સમય ચુકાઈ જાય. સમય ચુકાય એટલે લક્ષ્મણજી ચિંતા કરે, સીતાજી ચિંતા કરે, રામજી આગ્રહ કરે, દેવી ચિંતા નહીં કર, લખન પુરુષ છે, વીર છે. બોલે નહીં પ્રભુ, લક્ષ્મણજી સમયસર ના આવે તે મને નથી ગમતું. મહારાજ ગમે તેમ તો બાળક છે, સુમિત્રા માએ આપણને સોંપ્યા છે, કઈક થયું તો કાલ અવધને શું મોઢું બતાવ. જાનકી અને રામ લક્ષ્મણને ગોતવા નીકળે છે. રામજી પુકાર કરે છે, લખાન લખાન. લક્ષ્મણજી અવાજ સાંભળે દોડતા આવે. સીતાજી ઠપકો આપે, ભૈયા અમને ભૂખ્યા રહેવું ગમે પણ તમે મોડું કરો તે પસંદ નથી. આ રીતે લક્ષ્મણનું જતન ચિત્રકૂટમાં થઈ રહ્યું છે. ધન્ય છે એ રામ સેવકને, ધન્ય છે એ સુમિત્રા નંદનને આટલી સેવામાં લઈ લીન હો ચુકે. આંખમાં નિદ્રાને સ્થાન નથી સીતારામ સિવાય. આટલી ઉગ્ર તપશ્ચર્યા આ એક વીર પુરુષની. લક્ષ્મણ જેવું બળભાગી કોણ? તુલસીદાસજી ના સંતો કહે છે એકવાર ચિત્રકૂટમાં ઘટના બની. રામ અને સીતા બેઠા છે, લક્ષ્મણજી ફળ ફૂલ લેવા ગયા છે. દરમિયાન સીતારામજીને એક ચર્ચા થઈ ગઈ. સામે એક વૃક્ષ હતું, વૃક્ષના ઉપર એક વેલ છવાય છે. સીતાજી રામજીને કહ્યું, મહારાજ આ વેલ કેટલી ભાગ્યશાળી કે આટલા સરસ વૃક્ષનો એને આશ્રય મળ્યો. રામજીએ કહ્યું, નહીં દેવી, તમે ભલે કહો વેલ ભાગ્યશાળી, પણ મને એમ લાગે કે વૃક્ષ કેટલું ભાગ્યશાળી કે આટલી સુંદર લતા એના ઉપર છવાય છે. રામ કહે વૃક્ષ ભાગ્યશાળી, સીતાજી કહે વેલ ભાગ્યશાળી. બંને વૃક્ષ અને લતાને બાને પોતપોતાના ભાગ્યનું વર્ણન કરે કે હું કેટલો ભાગ્યશાળી કે આપના જેવા પત્ની મળ્યા. સીતાજી કહે હું કેટલી ભાગ્યવાન કે આપના જેવા પ્રભુ મળ્યા. નિમિત્ત વેલ અને વૃક્ષને બનાવે છે. બંનેને તકરાર થઈ. એક કહે વૃક્ષ ભાગ્યશાળી, સીતા કહે વેલ ભાગ્યશાળી. બંને નક્કી કર્યું આપણે લક્ષ્મણને પૂછીએ, ન્યાય તો વૈરાગી આપી શકે, એને પૂછીએ. લક્ષ્મણજી આવ્યા. બંને કહ્યું અમારે તકરાર છે. હું કહું છું વૃક્ષ ભાગ્યશાળી, સીતા કહે વેલ ભાગ્યશાળી. લક્ષ્મણ તને શું લાગે? લક્ષ્મણજીએ કહ્યું મહારાજ આ તકરારમાં મને નહીં નાખો, તમારે જે નિર્ણય કરવો હોય તે કરો. બોલે નહીં તો બતાવો. બહુ આગ્રહ કર્યો. લક્ષ્મણજીએ કહ્યું તો મહારાજ સાચું કહું, હા મને તો એમ લાગે છે વેલ પણ ભાગ્યશાળી નથી અને વૃક્ષ પણ ભાગ્યશાળી. તો મહારાજ ભાગ્યશાળી તો એ મુસાફર છે જે વેલ અને વૃક્ષની છાયામાં આરામ કરતો હોય છે. ન તો તુમ ભાગ્યવાન હો, ન તો મેરી માँ ભાગ્યવાન है, ન તો જાનકી ભાગ્યવાન, ન તો તમે ભાગ્યશાળી. ભાગ્યશાળી તો સુમિત્રાનો દીકરો છે કે તમારા બંનેના હાથ નીચે મારું પોષણ થાય. આમ લક્ષ્મણનું જતન ચિત્રકૂટમાં થઈ રહ્યું છે. દિવસો વીતી રહ્યા છે. બાબાજી ચિત્રकूटના આ દિવ્ય પ્રેમ રાજ્યનું વર્ણન કરતા કરતા પ્રસંગ को बदल देते हैं. तुलसीदास जी ने प्रसंग बदलता सुंदर चौपाई लखी है. कहु राम बन गावन सुहावा, कहु राम बन गावन सुहावा,
सुनहु सुमंत्र अवध किमि आवा, सुनहु सुमंत्र अवध कहे राम बन गवन सुहावा, कहे राम अब सुनहु सुमंत्र अवध जिमि आवा, सुनहु सुमंत्र अवध। બાબાજી કહે છે કે મેં રામ વનવાસની સુંદર કથા તો આપને કહી, પણ સુમંત કઈ રીતે અયોધ્યા આવ્યા તે સાંભળો. ચિત્રકૂટમાં રામને વિરાજિત કરી તુલસીદાસજી આપણને પાછા શૃંગવેરપુર લાવે છે. યમુનાને કિનારેથી વિદાય આપી ગુહરાજાને ભગવાને, અને એ ગુહરાજ શૃંગવેરપુર આવ્યો. ગંગાને પાર કરીને જ્યાં રેતીમાં જુએ તો સુમંતનો રથ હજી એમને ઉભો છે. આટલા દિવસ થયા સુમંતે પાણી પીધું નથી. સુમંત તો પુરુષ છે, માનવ છે, પણ ગુહે જોયું આટલા દિવસથી રામજીના ઘોડાએ જળ નથી પીધું. નોહી તૃણ ચરહી નથી અહીં જલ, લોચન મોચત બારી. ઘોડાઓ ઘાસ ખાતા નથી, જળ પીતા નથી. ઘોડાઓની આંખમાંથી અશ્રુ નીકળે. દક્ષિણ દિશા તરફ જોઈ ઘોડાઓ હણહણાટી કરે છે. સુમંતની દશા બહુ દયનીય છે, વૃદ્ધ છે. રામજીએ વિદાય આપેલી, પણ સુમંત અયોધ્યા જઈ શક્યા નથી. ગુહરાજાએ આવી પ્રણામ કર્યા. સુમંતજી, આપ અયોધ્યા ન ગયા મહારાજ? કેટલા દિવસ થયા, આપે જવું જોઈએ. પ્રાણ આવ્યો માનો. સુમંતજીએ ગુહને કહ્યું, ગુહ, તમે કહો છો બધા કે અયોધ્યા ન ગયા, પણ અવધ જઈને શું મુખ બતાવો? ગુહરાજ, તે અમારી અયોધ્યા નથી જોઈ. અયોધ્યાને કેટલી રડતી મેં જોઈ છે હું જાણું છું. અવધમાં પગ મૂકું, લોકો મને પૂછે, કદાચ એને તો જવાબ આપી શકું. વશિષ્ઠજી પૂછે તો સમજાવી શકું. સુમિત્રા પૂછશે નહીં, કઈ કઈને પૂછવાનો અધિકાર નથી. અન્ય માણસો પૂછે તો સમજાવી શકાય. પણ હે ગુહ, એક વ્યક્તિ મને રડાવે છે. શું? રામની જનેતા કૌશલ્યા જ્યારે મને પૂછશે, સુમંત, મારો રાઘવ ક્યાં છે? અમારી વૈદેહી ક્યાં? અમારો સૌમિત્રી ક્યાં? હું એને શું પ્રત્યુત્તર આપીશ? ગુહરાજ, મને તો એમ લાગે છે, મને એક કુટિયા બાંધી આપો ગંગાને કિનારે. શેષ જીવન અહીંયા પૂરું કરી નાખો. 14 વર્ષ પછી રામ આવશે તો એને લઈને જઈશ, નહીતર સરયુના ગંગાના પાણીમાં પ્રાણ ત્યાગ કરો. મારા જેવું જગતમાં કઠોર કોણ? સુમંતજી રડે છે. કહે, નહીં મહારાજ, આપે જવું જોઈએ. આપની પ્રેમ દશાને હું સમજુ છું. પરાણે સુમંતને રથમાં બેસાડ્યા છે. ભીલોને રથની લગામ સોંપી કે તમસાના કિનારા સુધી મહારાજને મૂકી આવો. ભીલો રથ ચલાવે છે. ઘોડાઓ ઉત્તર દિશા તરફ જવાની ના પાડે છે. અણપલોટ મરગલાની જાણે ઘોડાને જગ્યાએ જોડ્યા હોય એવું લાગે છે. ધીમે ધીમે રથ તમસાને તીર આવે છે. ભીલો સુમંતને વંદન કરીને પાછા ફર્યા. સુમંતજી રથને ચલાવતા અયોધ્યાના પાદરમાં એક વૃક્ષની નીચે પહોંચ્યા. પણ આખી અયોધ્યા શૂન્ય. રઘુવંશની નગરી 24 કલાક જ્યાં છડીઓ પુકારાતી હોય ત્યાં સ્મશાન જેવી શાંતિ છે. કોઈ બોલતું નથી, કોઈ રસ્તા ઉપર માણસ દેખાતું નથી. અયોધ્યામાં પંખીઓ બોલતા નથી. કોઈ કબૂતર ઉડતું દેખાયું નહીં, કોઈ પંખીની ચહક સંભળાણી નહીં. અયોધ્યાની દશા જોઈ વૃદ્ધ સુમંત રડી પડ્યા છે. શું કરવું? સૂર્યાસ્ત થઈ ગયો. અંધકાર જોયા પછી સુમંતજીએ અયોધ્યામાં પ્રવેશ કર્યો છે. માનસકાર લખે છે, ગાય, બ્રાહ્મણ અને ગુરુ આ ત્રણેયને એક સાથે કાપી અને કોઈ માણસ આવતો હોય ને એના મોઢા ઉપર જે ઉદાસીનતા અને શામતા હોય, આવી મનોદશા સુમંતની છે. પેઠત નગર સચિવ સકુચાઈ, પેઠત નગર સચિવ સકુચાઈ, જનુ મારસી ગુરુ મામન ગાઈ, જનુ મારસી ગુરુ. બ્રાહ્મણ ગાય અને ગુરુની હત્યા કરીને આવતા હોય એવી મનોદશા સુમંતની. રથ રાજમાર્ગ ઉપર પ્રવેશ કરે, લોકોને જાણ થઈ સુમંત આવ્યા છે. લોકોના ટોળે ટોળા ઘરની બહાર નીકળવા લાગ્યા છે. સુમંતના રથના પડદાને લોકો ઊંચા નથી કરી શકતા.
લોકોને એમ છે કે અંદર કોઈક હશે, પડદો ઊંચો કરીએ અને અંદર કોઈ ન હોય તો માથું પછાડવું પડે, એના કરતા આશામાં રહેવું શું ખોટું કે આમાં કોઈ હશે, કોઈ હશે. લોકો સજળ નેત્રે રથની પાછળ પાછળ નીકળે છે. આખી અયોધ્યા જમા થઈ ગઈ. રાજ દ્વારે રથ પહોંચ્યો, સુમંતજી ઉતરી, લોકો ઘેરી વળ્યા. મહારાજ શું ખબર છે? સુમંતના નેત્રમાં પાણી આવ્યા. નેત્રની દ્રષ્ટિ ઓછી થવા લાગી. સજળ નેત્રોને લીધે, રામના વિરહને લીધે આંખમાં થોડોક તેજ ઘટ્યું સુમંતનું. અને સુમંત અવધવાસીઓને કહેવા લાગ્યા, ભાઈઓ મને મહારાજા પાસે લઈ જાઓ, મને બહુ દેખાતું નથી. આનું નામ પ્રેમ કહેવાય. રામને મૂકીને આવેલા સુમંતની આંખનું તેજ ઘટી ગયું. લાગી લાગી સબ કહે, લાગી होई सो रोई. जिसको प्रेम के घाव लग जाते हैं, આક્રંદ કરે છે. લોકો સમજી ગયા સુમંતની દશા જોઈને કે કોઈ આવ્યું નથી. સેવકોએ હાથ પકડી કૌશલ્યાના ભવનમાં સુમંતને લઈ ગયા. આખી અયોધ્યા રથને ઘેરીને ઊભી છે. કૌશલ્યામાના મહેલનું દ્રશ્ય શું વર્ણવવું. દાસ દાસીઓ શૂન્ય ઉભા છે. મહારાજ આટલા દિવસથી બેશુદ્ધ પડ્યા છે. રામ કહીને કોઈ બોલે તો આખું રાજ કુટુંબ રડી પડે છે. માં કૌશલ્યાના આંસુ સુકાતા નથી. સુમિત્રાજી બધાની સંભાળ લેવા માટે રડતા રડતા બધાને સાચવી રહ્યા છે. સુમંતે દોડી અવધેશના ચરણમાં મસ્તક મૂક્યું. મહિપતિ, તમારો સુમંત પ્રણામ કરે છે. સુમિત્રાજીએ જોયું સુમંતજી આવ્યા. માં કૌશલ્યાને સાવધાન કર્યા. રામ જનની, હા બેન, સુમંત આવ્યા છે. કૌશલ્યાજી ઉભા થયા છે. સાધુઓનો મત છે કૌશલ્યાજી સીધા બહાર ગયા. માને એમ કે રથમાં 3 માંથી કોઈ આવ્યું હોય તો જલ્દી એનો હાથ પકડી અવધપતિને બતાવું તો એની સ્થિતિ સુધરે. એકદમ બહાર ગયા અને રથના ઘોડાઓએ કૌશલ્યાને જોતા પગના ડાબલા પછાડી આંખમાંથી અશ્રુ પાડ્યા કે માં પાછી જતી રહે, રથમાં કોઈ નથી. રથના પડદાને ઊંચો કરી પાગલ માણસ જેમ ફાંફા મારે એમ રથમાં માં જોવા લાગી. કોઈ રથમાં નથી એમ નિહાળતા એક છેલ્લી આશા હતી કે કદાચ સીતા આવશે, વૈદેહી કદાચ આવશે. આવી એક આશા હતી. એ આશા પણ જ્યારે અસફળ રહી એમ કહે છે, રથના ચક્ર ઉપર મસ્તક મૂકી માં કૌશલ્યા રડી પડ્યા છે. માનું રુદન જોઈ આખી અયોધ્યા રડે છે. કૌશલ્યાને બીજી કોઈ ચિંતા નથી. હવે મહારાજને સાચવવા મુશ્કેલ છે. અંદર આવે છે. રાજવીને તકીઓ આપીને બેઠા કર્યા. મહારાજ, આપને સુમંત પ્રણામ કરે છે. સુમંત આવ્યા શબ્દ સાંભળતા અવધપતિ સાવધાન થયા. એના મુખમાંથી પહેલું વાક્ય નીકળ્યું, કહ સુમંત, કહ રામ. સુમંત, રામ ક્યાં? સુમંત, લક્ષ્મણ ક્યાં? સુમંત, મારી પુત્ર વધુના દર્શન કરાવો. સુમંત, મારી વૈદેહી ક્યાં છે? સુમંત, તું ત્રણેયને લઈ આવ્યો ને ભાઈ, કેમ કોઈ દેખાતું નથી? બતાવ ના. મહારાજને શાંત કરવાની કોશિશ થાય. સુમંતજીએ કહ્યું, મહારાજ, આપ પંડિત છો, જ્ઞાની છો. સુખમાં હર્ષિત થાય, દુઃખમાં વિલખાય, અને વિદ્વાનો વિદ્વાન નથી કહેતા. પ્રભુ, સુખ અને દુઃખ એ તો રાત દિવસનો ક્રમ છે. એને કોણ છોડી શકે, કોણ મિટાવી શકે? સુમંત, મારે બીજું કઈ નથી સાંભળવું. તું મને જલ્દી બતાવ શું થયું. પ્રથમ બાસ તમસા ભયવું, દૂસર સુર સરી તીર. સુમંત કથા કહે, રામ લક્ષ્મણ વૈદેહીને હું લઈને ગયો. પહેલી રાત્રિ મુકામ તમસાને કિનારે થયો, બીજી રાત્રિ ગંગાને કિનારે થઈ. મસ્તક ઉપર હાથ, ફટક ઉપર હાથ ફટકારવા લાગ્યા, ધરતી ઉપર પછડાવા લાગ્યા છે. કૌશલ્યા અને સુમિત્રા મહારાજને પકડી રાખે છે, પણ મહારાજની ધીરજ ગુમાવી બેઠા છે પોતે. કૌશલ્યાજી સમજાવે છે, પ્રભુ ધીરજ રાખો, બધી જવાબદારી માં કૌશલ્યાના હાથમાં આવી. બહુ સુંદર બોલ્યા છે. રામ વિરહ એ તો સમુદ્ર છે, અયોધ્યા વહાણ છે, અમે બધા એના મુસાફરો છીએ. આપ જહાજના કપ્તાન છો. જે જહાજનો કપ્તાન ધીરજ ગુમાવે એના મુસાફરોની શું દશા થાય? મહારાજ, થોડી ધીરજ રાખો. આપની તબિયત બરાબર નથી.
દશરથજીએ રડતા રડતા કહ્યું, દેવી, જે પુત્રને ગાદી આપવાની મેં ઘોષણા કરી ત્યારે એના ચહેરા ઉપર પ્રસન્નતા નહોતી, જેને વનમાં જવાનું કહ્યું ત્યારે એના ચહેરા ઉપર ગ્લાનિ નહોતી. આવો પુત્ર મને મૂકીને જતો રહ્યો, છતાંય હું જીવતો બેઠો છું. સો સુત બિછુરત ગયે ન પ્રાણા, સો સુત બિછુરત ગયે ઉન, સો સુત બિછુરત ગયે ઉન પ્રાણા, સો સુત को पापी बड़ मोही समाना, को पापी बड़ ना, को पापी बड़ मोही समाना. રાજવી કહે, એવા પુત્ર વનમાં જાય અને હું જીવતો રહું, મારા જેવો જગતમાં પાપી કોણ? મહારાજ ખૂબ રડે છે. આક્રંદ કરતા દશરથજી શું બોલે છે એની ખબર નથી. મહારાજનું આ રીતની દશા જોઈને કૌશલ્યાજીને શંકા પડી ગઈ. એમણે સુમિત્રાજીને કહ્યું, બહેન, હા માં, બેન, સેવકોને સૂચના આપો, જલ્દી વશિષ્ઠ બાપજીને બોલાવી આવે. કેમ? બેન, મને એમ લાગે છે કદાચ સૂર્યવંશનો સૂર્ય અસ્ત પામવાની તૈયારી છે. આ શબ્દો એ સુમિત્રાને રડાવી મૂક્યા છે. અયોધ્યાને ખબર પડી ગઈ અમારા મહારાજની તબિયત વધારે બગડી છે. આખી અયોધ્યા ચોધાર આંસુએ રડે. વિધાતાને કહે અમારી ઉંમર લઈને મહારાજને આપી દે. પ્રાર્થનાઓ શરૂ થઈ છે. રાત્રિ ભયંકર બની ગઈ અયોધ્યા માટે. મુખમાંથી રામ સ્મરણ, સીતા લક્ષ્મણનું નામ સિવાય બીજી કોઈ વાત નથી. કૌશલ્યાજીને મહારાજ ભલામણ કરવા લાગ્યા, દેવી, ભરત આવે તો ધામધૂમથી ગાદી આપજો. કૌશલ્યા, ભરત અને માંડવી ગાદી ઉપર બેસે ના, મારા વતી એના માથા ઉપર હાથ મૂકીને કહેજો, બેટા, રાજ્યનું પાલન કરજે, પ્રજાને સાચવજો. ભરતને કહેજો, જેની પ્રજા દુખી થાય એના શાસકને નરકમાં નિવાસ કરવો પડે. આવી ચેતવણી ભરતજીને આપજો. ત્રણેય જણ વનમાંથી 14 વર્ષ પછી પાછા આવે ત્યારે કહેજો, તમારા પિતા તમને યાદ કરતા કરતા મૃત્યુ પામ્યા છે. દેવી, એક વસ્તુ ન થઈ શકે? અવધપતિએ પ્રશ્ન પૂછ્યો. શું? દેવી, મને રથમાં બેસાડી હું પ્રાણ છોડું એના પહેલા એકવાર મને કોઈ રામ દર્શન કરાવો. હઠ પકડી છે. સ્થિતિ ઉત્તરોત્તર બગડી છે. ભગવાન શંકરીએ કરુણ કથા પાર્વતીને સંભળાવે છે. દેવી, શરીર ખેંચાવા લાગ્યું, નેત્ર જ્યોત ઓછી થવા લાગી. અડધી રાત્રિ બની હશે. કૌશલ્યાજીનો હાથ પકડી મહારાજે કહ્યું, દેવી, સામેની દિવાલમાં તમને કઈ દેખાય છે? બોલે, પ્રભુ, ત્યાં બીજું કશુંય નથી, કેવલ દિવાલ છે. બોલે, નહીં કૌશલ્યા, હું પાગલ નથી, હું સ્વસ્થ છું. સુમિત્રા, સુમંત, સબ દેખો ના. મહારાજ, ત્યાં દિવાલ છે और कुछ नहीं. बोले, नहीं, મને તો દેખાય છે. કૌશલ્યાએ પૂછ્યું, આપને શું દેખાય? દશરથજીએ કહ્યું છે, કૌશલ્યા, મને સામેની દિવાલમાં શ્રવણના મા બાપ દેખાય છે. કૌશલ્યા, કર્મનો બદલો ચૂકવ્યા વગર છૂટકો નથી. તાપસુ અંધ શાપ સુધી આઈ, તાપસ कौसल्य ही सब कथा सुनाई, कौसल्य ही सब कथा सुनाई, कौसल्य सब कथा सुनाई. મેં શ્રવણના મા બાપના શાપની આખી કથા દશરથજીએ કહી. મેં શ્રવણ નામના બાળકને ભૂલથી મારેલો. કૌશલ્યા, તમે દુખી થાવ ને એટલે મેં વાત નહોતી કરી. એના અંધ તપસ્વી માતા પિતાએ મને શાપ આપ્યો હતો. પુત્ર વિરહમાં અમારું મૃત્યુ થાય છે. અવધપતિ 4 પુત્ર હશે, પણ મૃત્યુ પામીશ ત્યારે કોઈની હાજરી નહીં હોય. કૌશલ્યા, કર્મ કોઈને છોડતું નથી. બસ इस प्रसंग को सुनकर सावधान हो जाइए. આ દુનિયામાં બ્રહ્મના પિતાને જો કરેલા કર્મનો બદલો ભોગવવો પડે તો મારી તમારી કઈ ગણતરી.
માટે એક એક કર્મ કરતા પહેલા 2-3 વાર વિચારજો. ખોટા પગલાથી કદાચ સુખ મળશે, પણ અંત વખતે એવી વેદના આવશે કે તે દિવસે કોઈનું આશ્વાસન કામ નહીં આવે. દશરથજીને કર્મનો હિસાબ દેખાવા માંડ્યો. મહારાજના નેત્રમાંથી અશ્રુ પડે છે. આખી કથા કૌશલ્યાજીએ રાજભવને સાંભળી રડી પડ્યા છે. મહારાજ હવે બચી શકે એવી સ્થિતિ નથી. કઈ કઈ દેશમાં ભરતજીને અપશુકન થવા લાગ્યા. ચિત્રકૂટમાં રામ, લખન, જાનકી રાત્રિનો સમય છે, ચિંતા કરે છે. સીતાજી રાઘવેન્દ્રને અને લક્ષ્મણજીને કહેવા લાગ્યા છે, ભગવાન લખન ભૈયા, હા મારો જીવ બળે છે. મને એમ લાગે છે આજે અયોધ્યામાં બધા સારા હોય તો સારું. અહીં ભરતની એ દશા, અહીં ચિત્રકૂટની એ દશા. दोनों और प्रेम पलता है, दोनों और एक ही दशा. सारी अवध विधाताની સ્તુતિ કરે છે. મહારાજની સ્થિતિ ઉત્તરોત્તર બગડી છે. પ્રાણ કંઠગત બન્યો છે. બોલી શકાતું નથી બરાબર. સાસની ગતિ થંભવા લાગી. માનસકારે લખ્યું છે, કૌશલ્યા, સુમિત્રા એ બધા નજીક બેઠા છે. દશરથજીએ કહ્યું, હવે કોઈ દૂર ન જશો. મહારાણી કૌશલ્યાની દશા વર્ણવવી કઠિન છે. મહારાજ બોલવા લાગ્યા છે, આ રઘુનંદન પ્રાણ પીરીતે, આ રઘુનંદન પ્રાણ. હે પ્રાણ પ્રિય રાઘવ, હે ભાઈ. આમ પિતાજી પુકારવા લાગ્યા છે, હા રઘુનંદન પ્રાણ પીરીતે, હા રઘુનંદન तुम बिनु जियत बहुत दिन बीते, तुम बिनु जियत. હે રઘુનંદન, તારા વિરહમાં ભાઈ હું ઘણા દિવસ જીવ્યો. હા જાનકી લખન રઘુબર, હા જાનકી લખન રઘુ, હા પિતુ હિત ચિત ચાતક જલધર, હા પિતુ હિત ચિત ચાતક જલધર, હા રઘુનંદન પ્રાણ પીરીતે. હે લખન, હે વૈદેહી, આમ પુકારે છે. અને એ ઘડી નજીક આવી ગઈ, જે ઘડી મારે તમારે એક વખત સ્વીકારવાની છે. જે જગતનું અનિવાર્ય સત્ય ગણાયું છે, મૃત્યુ, જેને કોઈ સંજોગોમાં નિવારી ન શકાય એવું સત્ય, જેનો જગતમાં કોઈ વિકલ્પ નથી એવું એક સત્ય મહારાજના મસ્તક ઉપર તોળાઈ રહ્યું છે. ભગવતી કૌશલ્યાજીને અપશુકન થયા છે. સુમિત્રાજીને પણ અપશુકન થયા છે. મુખમાંથી રુદન છૂટી ગયું છે. મહારાજને પકડી રાખ્યા છે. પણ ત્યાં તો ઘડી નજીક આવી ગઈ. રામ રામ કહી, રામ કહી, રામ રામ કહી રામ. મહારાજના મુખમાંથી 6 વખત રામ શબ્દ નીકળે છે. કેટલા બળભાગી માણસ હશે, પાપીની મુક્તિ થઈ જાય. એને બદલે 6 વખત રામ જે બોલી શક્યા, એની વિદાયને અનેક વંદન છે. મહાત્માઓનું મંતવ્ય છે, 6 વખત રામ કેમ બોલ્યા. એક મહાત્મા એમ માને છે, દશરથજીને રામના વિરહમાં આજે 6થો દિવસ છે. એક સંત એમ માને છે મહારાજની ભૂમિકા 6ઠી છે. એક સંત એમ માને છે 6 વખત રામ બોલ્યા એનું કારણ રામ નામ 6 શાસ્ત્રનો સાર છે. એક સંત એમ માને 6 વખત રામ રામ બોલ્યા એનું કારણ વિદાય લેતી વખતે એમણે 3 વ્યક્તિને રામ રામ કહ્યા, સુમિત્રાને, કૌશલ્યાને અને સુમંતને. ત્રણેયને રામ રામ કહ્યા માટે 6 વાર થઈ. ગમે તે કારણ હોઈ શકે, પણ ધન્ય છે મહાપુરુષની વિદાયને કે મૃત્યુ વખતે 6 વખત રામ બોલે છે. રામ રામ કહી, રામ કહી, રામ રામ કહી રામ. તન પરિહરે રઘુબીર બિરહ, રામ ગયે સુરધામ. રામ રામ બોલતા બોલતા
છઠ્ઠી વખત રામ શબ્દનું ઉચ્ચારણ, એની સાથે મહારાજનું ચૈતન્ય નીકળી ગયું. માનસકાર કહે પ્રાણ સુરધામ પહોંચી ગયો. પ્રાણહીન દેહ રામના વિરહમાં પડી ગયો. રામને જોયા ત્યાં સુધી જીવન ટકાયું. રામની વિદાયમાં પ્રાણને છોડી દીધો. મહાભારતમાં પ્રસંગ આવે છે, હસ્તિનાપુરમાં સમાચાર આવ્યા કે કૃષ્ણએ વિદાય લઈ લીધી. અને મહાભારતની સ્પષ્ટ ઘોષણા છે, એની વધારે આઘાત માં કુંતાને થયો છે. કુંતાએ પૂછ્યું, શું ખબર આપો? કોણ આ ખબર લાવ્યું છે? બોલે, હા માં, કૃષ્ણ સ્વધામ જતા રહ્યા. કૃષ્ણ ગયા એવું સાંભળતા મારા પુત્રોને રણ મેદાનમાં મદદ કરનાર, મારા ભીમને બચાવનાર, મારા સંતાનોને લાક્ષાગ્રહમાંથી જીવતા બહાર કાઢનાર, વર્ણીએ વિષમ વાટમાં જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે મદદ કરનાર, અને મારી પુત્ર વધુ દ્રૌપદીની લાજ રાખનાર જતો રહ્યો. બસ ઈ જતો રહ્યો શબ્દ સાંભળ્યું અને કુંતાનો પ્રાણ ઉડી ગયો. માં કુંતાએ દેહ છોડી દીધો. પાંડવો સ્તબ્ધ થઈ ગયા છે. હજી તો વાત કરી, બસ આટલા વિચાર આવતા કુંતાએ પ્રાણ છોડી દીધો. કૃષ્ણ ગયા પછી હવે શું કરું? આજ દશરથજીની એ દશા છે. પ્રાણ ઉડી ગયો. શરીર પછડાયું. કૌશલ્યાજીને એમ થયું કે કદાચ મૂર્છા આવી છે. સંભાળ પૂર્વક જોવા ગયા તો ખાતરી થઈ, બસ મહારાજ જતા રહ્યા. પૂર્ણ ખાતરી થતા રામ જનની ચરણાર બિંદુ પર મસ્તક મૂકી અને ખૂબ જ આક્રંદ કરવા લાગ્યા છે. સુમિત્રાએ માનો હાથ પકડ્યો. કૌશલ્યાએ કહ્યું, બેન, આપણી અયોધ્યા અનાથ થઈ ગઈ. માં શું વાત કરે? બોલે, હા, અવધપતિ આપણને છોડીને જતા રહ્યા. એક બાજુ સુમિત્રાજી પડી ગયા. દાસ દાસીઓ મહારાજની ધર્મશીલતા, એની પ્રજા પાલકતા, એનું ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનું વ્રત અને યાદ કરી હજારો આંખોએ આજ રુદન શરૂ કર્યું છે. જીવન દીપાવ્યું, મૃત્યુને શોભાવ્યું. મહારાજના મૃત્યુના ખબરે અયોધ્યાને શોકમાં ડુબાડી દીધી અને આખી અવધ અનાથ બની ચૂકી. સવાર પડવાની તૈયારી છે. ભગવાન વશિષ્ઠજી ઋષિકુળ સાથે પધાર્યા છે. પાંચ ભૌતિક શરીર પડ્યું છે, વસ્ત્રથી ઢાંક્યું છે. કેવા નશ્વર જગતમાં હું તમે જીવીએ છીએ, જ્યાં એકવાર બધાને સદાને માટે જતું રહેવું પડે. અને છતાંય મારીને તમારી મૂઢતા, મારીને તમારી અજ્ઞાનતાએ વેરઝેર છૂટતા નથી, દુર્ગુણો છૂટતા નથી, વ્યસનો છૂટતા નથી, સંઘર્ષ છૂટતો નથી. નહીતર ખબર છે કે કાળની ચાદર એકવાર બધાને ઉઠવાની છે. વશિષ્ઠજી આવીને ઉભા રહ્યા. સુમિત્રાજીએ સાવધાન થઈ કૌશલ્યાજીને કહ્યું, માં, બાપજી પધાર્યા છે. કૌશલ્યાજી ઉભા થઈ શકે એવી સ્થિતિ. દાસીઓએ ઉભા કર્યા છે. કૌશલ્યાની દશા જોતા વયોવૃદ્ધ વશિષ્ઠજીના નેત્રો ભેજાઈ ગયા છે. બાપજી. હા દેવી. ચરણમાં ગ્રામજનની પડી ગયા એટલું જ બોલ્યા છે, બાપજી, આ અમારા કયા કર્મોનું ફળ છે? બાપજી, બીજું કઈ નહીં, પણ હવે હું ભરતને કેમ સમજાવીશ? બાપજી, હું શત્રુઘ્નને કેમ મનાવીશ? વશિષ્ઠજી શાંત કરે છે, દેવી, હિંમત રાખો. દુનિયાના અનિવાર્ય સત્યને જગતમાં કોણ રોકી શક્યો છે? બાપજી, બીજું કઈ નહીં, હવે જીવીને અમે શું કરીએ? કૌશલ્યાજી, આવું નહીં બોલો. જગતમાં જીવવું પડે. મારી સામે જો મારા કેટલા પુત્રોને મારી નજર સામે કાપી નાખવામાં આવ્યા, છતાં હજી હું જીવતો બેઠો છું. પોતાના અનુભવથી એમણે કૌશલ્યાને બોધ આપ્યો છે. તેલની નૌકામાં શબને સુવડાયું છે. અગ્નિ સંસ્કાર કરનાર કોઈ પુત્ર હાજર નથી. રાજ્યના દોડનારા લોકોને બોલાવી સૂચના આપી, કઈ કઈ દેશ જાઓ, ભરત શત્રુઘ્નને બોલાવી આવો. દૂતો રવાના થયા ત્યારે કૌશલ્યાજીએ વશિષ્ઠજીને કહ્યું, બાપજી, દૂતોને સોગંદ આપીને કહો કે ભરત ગમે તેટલું દબાણ કરે તો પણ
રામ વનવાસ અને અવધપતિના સ્વર્ગવાસની વાત ભરતને ન કરે. બાપજી, હું સાચું કહું છું, ભરતને ખબર પડશે તો મારો ભરત અયોધ્યા સુધી નહીં પહોંચે. અને ભરતે જો કંઈક કર્યું તો કાલ હું રામને શું જવાબ આપીશ? બાપજી, દૂતોને કહો, ભરત ગમે તે કહે તો પણ એને કેવલ એટલું કહે, તમે અયોધ્યા જાઓ, બીજી કઈ અમને ખબર નથી. કડક સૂચના દૂતોને આપી છે. દૂતો કઈ કઈ દેશ પહોંચે છે. જ્યારથી અયોધ્યામાં અનર્થની શરૂઆત થઈ છે ત્યારથી ભરત શત્રુઘ્નને રાત્રિએ નિદ્રા આવતી નથી. ઊંઘ આવે તો ખરાબ સ્વપ્ન દેખાય, જાગી જાય, સવારે બ્રાહ્મણોની પૂજા કરે, રુદ્રાભિષેક કરાવે, બ્રાહ્મણોને જમાડી દાન આપીને માંગે, અયોધ્યામાં બધા કુશળ હોય એવો આશીર્વાદ આપે. આમ ભરતની દશા હતી, એમાં દૂતોનું આગમન થયું છે. જય જીવ હો રાજકુમાર. કોણ ભાઈ? અમે અયોધ્યાથી આવીએ છીએ. હા, બધા કુશળ છે ને? બોલે મહારાજ, વશિષ્ઠ બાપજી આપને યાદ કરે છે, આપ જલ્દી અયોધ્યા પધારે. બોલતા બોલતા દૂતો રડી પડ્યા છે. કેમ? ભરતજી, ઘણા દિવસે અમે આપને જોઈએ છીએ ને એટલે પ્રેમના આંસુ આવે છે. પણ ભરતજી, એક વસ્તુ, તમે વિલંબ ન કરશો પ્રભુ. કોઈ પણ સમજદાર વ્યક્તિને શંકા પડે એવી ઘટના હતી. ભરતજીને ચિંતા થવા લાગી છે. કુટુંબીઓની રજા લીધી છે, પવન કરતા પણ વધારે વેગથી જવું છે એવા અશ્વ ઉપર આરૂઢ થઈ ભરત શત્રુઘ્ન અયોધ્યાની યાત્રાનો આરંભ કરે છે. રસ્તામાં વૃક્ષો રડે, નદીઓમાં પાણીને બદલે આંસુ વહેતા હોય એવું લાગે છે. મહાત્માઓ કહે છે, મહારાજ દશરથજીની વિદાયના સમાચાર જાણીને ગાયો ઘાસ ખાતી નથી. અમારો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ જતો રહ્યો છે. મૃગલાઓ કૂદતા નથી, બગીચામાં ફૂલ ખીલા નથી. સૂર્ય નારાયણ આજ સવારથી બહાર નીકળ્યા નથી, વાદળાઓમાં છુપાઈ રહ્યા છે. સૂરજ દેખાતો નથી. ભરતજીને થયું, આજે પ્રકૃતિ કેમ ઉદાસ છે? આજે કુદરતમાં શું થઈ ગયું? એકદમ ત્વરિત ગતિથી અવધ પહોંચ્યા છે, પણ આશ્ચર્યથી ભરાઈ ગયા. વાજિંત્ર વાગતા નથી, છડીઓ પુકારાતી નથી, બિરદાવલી ઉચ્ચારાતી નથી, કોઈ નગરજન દેખાતો નથી. અયોધ્યાની આ શૂન્યતા જોઈ ભરત રડી પડ્યા છે. શત્રુઘ્ન ભૈયા, આજે અવધનું રૂપ આવું કેમ છે? આજ કેમ કોઈ દેખાતું નથી? નહીતર તો આપણો નિયમ, આપણે બહારથી આવીએ તો માતા પિતા આપણને લેવા આવે. આજ કેમ કોઈ દેખાય નહીં? આપણી કઈ ભૂલ થઈ ગઈ હશે, આપણાથી કઈ પાપ થઈ ગયું હશે, આપણું કુટુંબ આપણાથી રૂઠી ગયું હશે. ભરત તો સંત, અને સંત એનું નામ જેને હંમેશા કોઈ પણ પ્રસંગમાં પોતાના દોષનું દર્શન થાય. પરદોષ સંત ન જોઈ શકે. જ્યાં પરદોષ દર્શન આવે ત્યાં સમજો સંતત્વ નથી. સંત સ્વભાવ છે, કોઈ પણ પ્રસંગમાં પોતાની ખામી જોશે. આપણાથી કોઈ ભૂલ તો નહીં થઈ હોય. બંને ભાઈઓ રાજમાર્ગ પર પ્રવેશ કરે. લોકોને વશિષ્ઠજીની સૂચના હતી, ભરત આવે ત્યારે ખાલી જુહાર કરો, આદર આપો, કોઈએ કઈ કહેવાનું નથી, ચૂપચાપ સૌએ રહેવાનું. ભરતજી આવે, માણસો કતારબદ્ધ ઉભા છે, કોઈ બોલતું નથી. ભરતજી વિચાર કરે, શું થયું અવધને? વિચાર થાય, આ માણસને હું પૂછી લઉં, પણ વળી ભય લાગે, નહીં, એને હું પૂછું અને કઈક એવા સમાચાર આપે જે સમાચાર મારાથી સહન ન થાય તો હિંમત નથી ચાલતી. ભરતજીને એમ લાગ્યું, હું એવા સમયે અયોધ્યા પહોંચ્યો છું, આ સમયે રામજી કઈ કઈ માને મહેલે હોય છે, ત્યાં બધા ભેગા થાય છે, એટલે બધા ત્યાં હશે. રામને મળવાની ઉતાવળમાં એટલા માટે ભરતજી પ્રથમ કઈ કઈ ભવન ગયા છે, કારણ કે રામની દિનચર્યાનો ભરતજીને ખ્યાલ છે. ભરતજી બહાર હોય તો સતત યાદ કર્યા કરે, આ સમયે રામજી આમ કરતા હશે. જેમ ગોપીઓ કૃષ્ણને યાદ કરવામાં કૃષ્ણની દિનચર્યામાં ડૂબી રહેતી હતી. પ્રેમીઓ કો પછી એક જ આધાર હોય છે, જેના તરફ અતિશય વહાલ હોય એની દિનચર્યાનું સ્મરણ. હવે આમ કરતા હશે, હવે આમ કરતા હશે. ભરતજીની આ સ્થિતિ છે. એને માન્યું અત્યારે પ્રભુ મારી માં કઈ કઈ ને મહેલે હશે, બધાના એક સાથે દર્શન થશે. ભરત અને શત્રુઘ્ન દોડતા કઈ કઈ ભવન પહોંચ્યા છે. કઈ કઈ આરતી તૈયાર કરી છે, પુત્રના સ્વાગતની તૈયારી કઈ કઈ કરી છે. બંને ભાઈઓને સન્માન્યા, અંદર લઈ ગઈ. ભરતજીએ પ્રણામ કર્યા, માતાએ માથા ઉપર હાથ મૂકી કઈ કઈ પ્રશ્ન પૂછ્યો. ભરત બેટા,
હા માં, મારા પિયરમાં બધા કુશળ છે ને? ભરતજીએ કહ્યું, માં બધા કુશળ છે, પણ સંત છે ના. બોલતા બોલતા રડી પડ્યા છે. માં ત્યાં તો બધા કુશળ છે, પણ હવે જલ્દી બતાવો, મારા કુટુંબમાં તો બધા કુશળ છે. માં કૌશલ્યામાં કેમ નથી દેખાતા? માં સુમિત્રા અંબા ક્યાં છે? ભગવાન રામ ક્યાં છે? મારા પિતાજી ક્યાં છે? લક્ષ્મણ ક્યાં છે? શ્રી સીતાજી ક્યાં છે? આજ કેમ કોઈ દેખાતું નથી? આજ અયોધ્યામાં લોકો ઉદાસ કેમ છે? આજ કેમ કોઈ અમારી પાસે આવતું નથી? અમારી કોઈ ભૂલ થઈ ગઈ માં? બતાવો ના, શું થયું અવધને? ભરત પૂછે છે. ક્યાં સુધી ઘટનાને છુપાવી શકાય? કઈ કઈ ભરતને પ્રત્યુત્તર આપે છે. तात बात में सकल सवारी, तात बात में, तात बात में सकल सवारी, तात बात में भई मंथरा सहाय बिचारी, भई मंथरा सहाय बिचारी, कछुक काज विधि बीच बिगारे, कछुक काज विधि नृपति सुरपति पुर पगुधारे, नृपति सुरपति पुर पगुधार. બેટા મેં બધું કાર્ય સરખું કરી નાખ્યું. તાત બાત મેં સકલ સવારી. માનવનો સ્વભાવ તુલસી બતાવે, સરખું કર્યું હોય એમાં પોતાની જાતને મૂકે માણસ. મેં સરખું કર્યું એ બધું મેં કર્યું. તાત બાત મેં સકલ સવારી, મેં બધું સરખું કરી નાખ્યું. અને ભઈ મંથરા સહાય બિચારી, બિચારી મંથરાએ મને મદદ કરી. જે મંથરાને કઈ કઈ એમ કહેતા હતા, તું કહેતી હોય તો કુવામાં પડું, એ મંથરા પણ હવે બિચારી બની ગઈ. કામ પૂરું થયા પછી લોકોનો આ સ્વભાવ છે. પણ બગાડ્યું કોણે? મેં નથી બગાડ્યું. કછુક કાજ વિધિ બીચ બિગારે, વિધાતાએ થોડુંક કાર્ય વચ્ચે બગાડી નાખ્યું. એનો અર્થ એમ થાય કે મેં જેટલું સરખું કર્યું એના પ્રમાણમાં થોડુંક બગડ્યું છે, બહુ નથી બગડ્યું. અને એ બગડ્યું છે તે તારા પિતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો. અને ભાઈ એ કઈ દુઃખ કરવા જેવું નથી. 4 પુત્ર હોય, 4 પુત્ર વધુ હોય, આટલું ધર્મશીલ જીવન હોય અને તારા પિતાજીનો સ્વર્ગવાસ, એ કઈ દુઃખદ ઘટના નથી. તારા પિતાજીનો સ્વર્ગવાસ શબ્દ સાંભળતા ભરત મહારાજ ધ્રુજી ગયા. तात तात હા तात પુકારી, तात પિતાજીના મૃત્યુના ખબર સાંભળતા સંત ભરતજી પિતાના નામનો પુકાર કરવા લાગ્યા. ધરતી ઉપર પડી ગયા છે. શત્રુઘ્ન રડે છે. કઈ કઈ સમજાવવાની કોશિશ કરે, બેટા રડો નહીં. ભરતને ખૂબ સમજાવે છે. ભરતને આઘાત થયો છે. ભરતજીએ કઈ કઈને એકદમ પૂછ્યું, જલ્દી બતાવ મારા પિતાના મૃત્યુનું કારણ શું? અને એ કારણમાં આખી કથા કહેવી પડી. બેટા મેં તારા પિતા પાસે 2 વરદાન માંગ્યા. રામને ગાદી મળવાની હતી, મને મંથરાએ સાવધાન કરી. તારા પિતાએ સોગંદ બોલીને વચન આપ્યા. મેં 2 વરદાન માંગ્યા. શું માંગ્યું? બોલે પ્રથમ વરદાન મેં એ માંગ્યું કે ગાદી રામને ન મળે, મારા ભરતને શાસન તારા માટે. આ શબ્દ સાંભળતા ભરતજી કઈ કઈથી આમ દૂર ઉભા રહ્યા, ધ્રુજી ગયા. પુરુષ મારા માટે તે અયોધ્યાની રાજ્ય સત્તાની માંગણી કરી. અને બીજું વરદાન બેટા તારા માર્ગમાંથી કંટક દૂર થાય એટલા માટે રામને તપસ્વી બની અને 14 વર્ષ વનમાં રહેવાનો મેં હુકમ કર્યો. રામ વનવાસની કારમી કથા જ્યાં ભરતજીએ સાંભળી ત્યાં તુલસી કહે છે ભરતજીને પિતાના મૃત્યુનું દુઃખ ગૌણ બની ગયું. રામ વનવાસના દુઃખે ભરતજીને ઘેરી લીધા. ભરત બિસરેવું પિતુ મરણ, સુનત રામ બન ગૌન. અને આ બધાનો હેતુ પોતે છે, કારણ પોતે છે. આ વાત સાંભળતા એક ક્ષણ માટે ભરતજી સ્તબ્ધ થઈ ગયા. શત્રુઘ્નએ વાત સાંભળી કો રામ વનવાસ, ધ્રુજી ગયા બંને પુરુષો. કઈ કઈની નજીક જઈ નેત્રમાં અશ્રુ વહાવતા ભરતજીએ પ્રશ્ન પૂછ્યો. સૌ પ્રથમ મને જવાબ આપ કે તું કોણ છો? સરયુનું પાણી પીધું હોય, અયોધ્યાનું અનાજ ખાઈ આવું કામ ન કરાય. તું મારી માં નથી,
રામને વનવાસ આપનારી મહિલા, જવાબ આપ, તું કોણ છે? વરદાન માંગતા તારી જીભ ન તૂટી, તારા મુખમાં કીડા ન પડ્યા. સંસારમાં રામદ્રોહી તરીકે તારે ભરતને જો જાહેર કરવો હોત તો જન્મત કાહે ન મારે સી મોહી, જન્મતા વ્યક્તિ મને મારી કેમ ન નાખ્યો? તને પુત્રની શું જરૂર હતી? સંતાનને સત્તા સોંપવા માટે તે દુનિયાના સત્યને વનમાં મોકલી આપ્યું. પુત્રને રાજ્ય આપવા માટે રામને વનગમન. તે શું કર્યું માં? હાથ પકડી ભરતજી કઈ કઈને ધમકાવવા લાગ્યા છે. એટલા બધા ઉગ્ર બની ગયા છે ભરતજી કઈ કઈ ઉપર. એક ક્ષણ તો એવી આવી, ભરતજી મારવા દોડ્યા કઈ કઈ, પણ હાથ અટકી ગયો. અંશ અવાંશ દશરથ જનક, રામ લખન સે ભાઈ, જનની તું જનની ભાઈ. માં તું માં બની એટલે હું લાચાર થઈ ગયો, શું કહું? પોતાના હાથ પોતાના માથા ઉપર પછાડવા માંડ્યા. માં તે બહુ કરી. શત્રુઘ્ન રડે છે, ભરતજી રડે છે. દુનિયા તો એમ કહે છે કે પુત્ર કુપુત્ર થાય, કોઈ દિવસ કોઈની માં કુમાતા ન થાય, પણ મારા માટે આ સૂત્ર ખોટું છે. હું જગતને કહીશ કે મારા માટે માં કુમાતા બની ગઈ હતી. ધિક્કાર છે તને, હું શું કહું? ભરતજી કઈ કઈ માટે ખૂબ બોલ્યા છે, સહન થયું નથી. રામાયણકાર કહે છે ભરતજીએ કઈ કઈને એમ કહ્યું કે રામને વનવાસ આપનારી જનેતા, કાન ખોલીને મારું છેલ્લું વાક્ય સાંભળી લે. શું? રામને વનવાસ આપનાર ની સાથે હવે મારો કોઈ સંબંધ નથી. આજથી કોઈને કહીશ નહીં કે ભરત મારો પુત્ર છે. હું તારો પુત્ર નથી, તું મારી માં નથી. કઈ કઈ ધ્રુજી ગયા. પુત્રએ સંબંધ તોડ્યો છે. ભરતજી રડતા રડતા બોલ્યા છે, મારી માં કૌશલ્યા છે, તું મારી માં નથી. હવે કોઈને કહીશ નહીં કે હું ભરતની જનેતા છું. આજ પછી મને ક્યારેય બોલાવીશ નહીં. ભરતની ઉગ્રતા છે. રામ સંબંધમાં જે બાધા બને એની સાથે સંબંધ તોડી નાખો. રામ ભક્તિમાં જે બાધક બને એ તુલસીની ઉગ્રતા છે. જાકે પ્રિય ન રામ વૈદેહી. બાબાજીએ કહ્યું છે રામ વૈદેહી જેને પ્રિય ન હોય એને ગમે તેટલો નજીક ન હોય તો પણ હજારો દુશ્મનની જેમ ત્યાગી દો. પ્રહલાદને પિતા આડો આવ્યો, ત્યાગ્યો. ધ્રુવને માં આડી આવી, ત્યાગી. વિભીષણને ભાઈ આડો આવ્યો, ત્યાગી દીધા. ભરતને માતા આડી આવી, સંબંધ તોડ્યો. સુરદાસજીને આંખ આડી આવી, આંખ ફોડી નાખી. પરમાત્માની ભક્તિમાં જે બાધક બને, ગોસ્વામીજી કહે સંબંધ તોડો. ભરતજી ધરતી ઉપર પડી ગયા છે. અધૂરામાં પૂરું. તેહી અવસર કુબરી તહ આઈ, તેહી અવસર કુબરી. મંથરા શણગાર સજીને એ વખતે રાજભવનમાં આવી છે. મંથરાને એમ કે મને કઈ ભેટ સોગાદ મળશે, પણ મંથરાએ પ્રવેશ કર્યો અને લક્ષ્મણના નાના ભાઈ શત્રુઘ્ન એ શણગાર સજીને આવેલી મંથરાને જોતા શત્રુઘ્ન સહન ન કરી શક્યા. નેત્રો લાલ થઈ ગયા શત્રુઘ્નના મંથરા ઉપર. ગુસ્સાના આવેશમાં શત્રુઘ્નએ દોડી અને મંથરા ઉપર પ્રહાર કરી ધરતી ઉપર પછાડી. વાળ પકડી ધરતી ઉપર ઘસવા લાગ્યા. દાંત તૂટ્યા, લોહી નીકળવા લાગ્યું, કુબર ફૂટ્યું. મંથરા રડી પડે છે. શત્રુઘ્ન બોલતા નથી, પણ કાળ વ્યાપી ગયો. મહિલા અમારી અયોધ્યાને તે અનાથ કરી મૂકી. ભરતજીનું ધ્યાન ગયું છે. શત્રુઘ્ન મંથરાને મારે છે, નખ શીખ ખોટી. ભરત તો સંત છે, દયા આવી ગઈ. આનું નામ સંત, બીજું શું? દયા આવતા શત્રુઘ્નનો હાથ પકડી લીધો. ભાઈ મારવો હોય તો મને માર, મંથરાને ન મારીશ. ભરત દયા નિધિ દિનહી છોડાય, છોડી દે. જ્યાં આપણા જ નસીબ બદલી ગયા, કોને મારીશ ભાઈ? શત્રુઘ્ન ખૂબ રડ્યા છે. ભરતજી શત્રુઘ્નને હૃદય લગાડી સમજાવે છે, બાપ આપણા ભાગ્ય ફૂટી ગયા છે. એક બાજુ મંથરા પડી છે, કઈ કઈ ચૂપચાપ ઉભા છે. પુત્રએ સંબંધ તોડ્યો છે. ગોસ્વામીજી વર્ણન કરે છે બંને ભાઈઓ
રડતા રડતા રાજભવનની બહાર નીકળે. ભરતજીએ કહ્યું, શત્રુઘ્ન ચાલ એ ગંગા પાસે જઈને પાપ ધોવાની કોશિશ કરી. રામ જનની પાસે જઈને માફી માંગી. પણ ભરતજીને થયું, કૌશલ્યાને મુખ શું બતાવું. સ્વામીજી વર્ણન કરે છે, બંને ભાઈઓ નીકળ્યા છે. હજારો માણસો ઉભા છે. ભરતજી બંને હાથથી મુખ ઢાંક્યું છે. ભરતજી અયોધ્યાને એમ કહી રહ્યા છે, મારું મુખ તમને બતાવવા જેવું નથી. હું પાપી છું, હું અધમનો શિરોમણી છું, હું સ્વામીનો દ્રોહી છું. અવધવાસીઓ, હું કુળ કલંક છું. આમ ભરતજી બોલે છે. કૌશલ્યાના મહેલમાં પધારે છે. પિતાનું શરીર પડ્યું છે. થોડે દૂર ભગવતી કૌશલ્યાજી બેઠા છે. શરીરમાં શક્તિ નથી. નતમસ્તકે રામ જનની ચૂપચાપ રડે છે. સુમિત્રાએ જોયું, ભરત આવ્યો. એકદમ કૌશલ્યાને કહ્યું, માં, હા બેન, આપણો ભરત આવ્યો છે. ભરત શબ્દ સાંભળતા કૌશલ્યા ઉભા થયા. ભાઈ આવ બાપ. શત્રુઘ્ન અને ભરત દોડ્યા છે. કૌશલ્યાજી ચરણમાં પડતા ભરતને ભેટે છે. બેટા, અવધ લૂંટાઈ ગઈ. તુલસીદાસજી વર્ણન કરે છે, ભરતજી માના પાલોમાં મુખ ઢાંકીને ફરિયાદ કરે, મારા પિતાને બતાવો માં. રામ ક્યાં ગયા? લક્ષ્મણ ક્યાં ગયો? શ્રી સીતાજી ક્યાં ગયા? માં, અયોધ્યામાં આ બધું શું થઈ ગયું? કૌશલ્યાજી ભરતજીને ધીરજ આપવાની કોશિશ કરે છે, પણ આજ કોણ કોને ધીરજ આપે? કરુણા રેલાણી છે. પાંચ ભૌતિક શરીરના પગ પકડી ભરત શત્રુઘ્ન રડે છે. ભરતજીએ પિતાના શબને એમ કહ્યું, પિતાજી જવું હતું તો ના નહોતી, અમને બંનેને રામના હાથમાં સોંપીને જવું હતું. પિતાજી, અમે અનાથ થઈ ગયા. રાજ પરિવાર રડે છે. તુલસીદાસજી વર્ણન કરે છે, કૌશલ્યાના નેત્રમાં અશ્રુ છે. ભરતજીએ કૌશલ્યાને કહ્યું, માં, હું તારો પાપી છું, અપરાધી છું. ભરત, આવું ન બોલીશ ભાઈ. કૌશલ્યાજી સમજી ગયા કે આ સંતને જીવતો રાખવો હોય તો મારે ધીરજ રાખવી પડે. અને રામ જનનીએ એ બધી જ વેદનાને હૃદયમાં ભંડારી દઈને ઉપરથી સ્વસ્થ થવાની કોશિશ કરી છે, એક પ્રયાસ કર્યો છે. ભરતના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું, બેટા, એક વાત કહું. શું? રામ વન જાય એની ચિંતા જરૂર થાય દીકરા, પણ એ એકલો થોડો ગયો, લખન સાથે ગયો. વાતને હળવી કરી નાખે. સીતા સાથે ગઈ છે બેટા. અને દીકરા, તને તો ખબર છે, આપણા રાજકુટુંબમાં નિયમ છે, ચોથી અવસ્થા આવે ને ત્યારે બધાએ વનમાં જવું પડે. રામને યુવાનીમાં જવું પડ્યું, એનું દુઃખ જરૂર થાય છે. નહીતર વૃદ્ધાવસ્થામાં તો જવાનું જ હોય છે. તારા પિતાનું મૃત્યુ, એ પણ રામ રામ બોલતા ગયા છે. એને તો જીવન અને મરણ બંને સુધાર્યું. બોલતા બોલતા કૌશલ્યા રડી પડે. બેટા, પાપી તો અમે છીએ કે હજી જીવતા બેઠા છે. ભરત, બીજું કઈ નહીં, આ બધું મારી નજરની સામે થયું છે. ત્રણેય જણા મારી નજરની સામેથી ગયા, છતાં બેટા મારો પ્રાણ ન ગયો. મને દુનિયા રામની જનેતા તરીકે ખોટું માન આપે છે. રામની જનેતા આવી ન હોય ભાઈ. કૌશલ્યાજી अपने आप को दोष देने लगी. શત્રુઘ્ન ને ભરત ને હૃદય લગાડે છે. અને ભાઈ, હું તને એ પણ કહું કે આમાં કઈ કઈ માનો પણ વાંક નથી. આ તો કૌશલ્યા છે. કઈ કઈ માનો શું દોષ? એની બુદ્ધિ મંથરાએ ફેરવી. અને બિચારી મંથરાનો શું દોષ ભાઈ? એની બુદ્ધિ સરસ્વતીએ ફેરવી. સરસ્વતીનો શું દોષ? એને દેવતાઓએ પ્રોત્સાહન આપ્યું. અને દેવતાઓનો શું દોષ? અંતે તો બેટા જગતમાં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું કામ થાય. આમાં કોઈનો દોષ? દોષ બેટા આપણી અયોધ્યાના ભાગ્યનો, આપણા નસીબનો. કૌશલ્યાના વિવેક સભર શબ્દો સાંભળી ભરતજી જોઈ રહ્યા છે. ધન્ય માં. પાલવમાં મુખ રાખીને ભરતજી બોલ્યા છે, માં, એક વાત કહું. શું?
માં મારો જન્મ ન થયો હોત તો તારે વિધવા ન થવું પડે. મારો જન્મ તને વિધવા કરવા માટે. હું તારો ગુનેગાર છું માં. આ વાક્ય કૌશલ્યાને બહુ દુઃખ આપી ગયું. ભરતને કૌશલ્યાએ કહ્યું, બેટા આવું બોલીને અમને દુઃખી ન કરીશ, આવું નહીં બોલીશ. તું મારા કુળનું ગૌરવ છે. સવાર પડે છે, વશિષ્ઠજી આવ્યા છે. ભરતજીએ કૌશલ્યાના જમણા ચરણ ઉપર હાથ મૂકી અને વશિષ્ઠજીની હાજરીમાં આત્મનિવેદન કર્યું છે. માં, બ્રાહ્મણોના ગામને આગ લગાડવાનું જે પાપ લાગે, ગૌશાળામાં કતલ કરવાનું જે પાપ લાગે, ગૌચરને ખેડી નાખવાનું જે પાપ લાગે, એ પાપ હું એકલો ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું હોય મારા માટે ગાદી માંગજે અને રામને વનમાં મોકલજે. મિત્ર મહીપતિને વિષ આપવાનું જે પાપ લાગે, સુહાગણ નારી સગર્ભા સ્થિતિમાં હોય એના પેટ ઉપર કટાર ભોંકી એના કાચા ગર્ભને કાપી નાખવાનું જે પાપ લાગે, પરમાત્માની ભક્તિ છોડી તાંત્રિક ઉપાસના કરી, ભૂત પ્રેતોની ઉપાસના કરી, ચમત્કારો સર્જી દુનિયાને છેતરનારાઓ કાપાલિકોની જે દુર્દશા થાય એ દુર્દશા હું એકલો ભોગવું. જો મેં કઈ કઈને કહ્યું હોય મારા માટે ગાદી, રામ માટે વનવાસ. કૌશલ્યામાં ચારે ચાર વેદને ભેગા કરીને એને સળગાવવાનું જે પાપ લાગે, વેદને વેચવાનું જે પાપ લાગે, ધર્મનું શોષણ કરવાનું જે પાપ લાગે, વ્યક્તિની ગેરહાજરીમાં એની નિંદા કરવાનું જે પાપ લાગે, એ પાપ હું ભોગવું. જો મેં કઈ કઈને ક્યારેય કહ્યું હોય કે ગાદી મારે માટે માંગજે, રાઘવને વનમાં મોકલજે. ભરતજી પાતક અને ઉપપાતકો પોતાના શિર ઉપર લે છે. આખો રાજકુટુંબ સાંભળે છે. ભરતજી એમ કહ્યું, માં, વશિષ્ઠ અને અરુંધતી નું ખૂન કરવાનું જે પાપ લાગે, એ પાપ મારે શિર હો. જો મેં કઈ કઈને ગાદી માટે કઈ કહ્યું હોય, માં મને કઈ ખબર નહોતી. માં મેં એમ સાંભળ્યું છે જગતમાં 28 પ્રકારના નરકો છે. જુદા જુદા પાપ કરે અને જુદું જુદું નરક મળે. માં હું 28 નરક એકલો ભોગવીશ. બસ બોલતા તો બોલાઈ ગયું, પણ પછી ભરતજી બહુ રડ્યા છે. કૌશલ્યાજી ભરતને સમજાવે. ભરતે કહ્યું, માં મારી ભૂલ થઈ ગઈ. કેમ? માં, મેં તને એમ કહ્યું કે હું 28 નરક એકલો ભોગવીશ, પણ મારી ભૂલ થઈ. માં, હવે તો મને બીક છે કે હું નરકમાં જઈશ ને તો નરકે મને ધક્કો મારીને બહાર કાઢશે, કે તારા જેવા પાપીને અમે નરકમાં નહીં રાખી. માં, મને તો નરકમાં જગ્યા નહીં મળે. મેં આટલું મોટું પાપ કર્યું. રામ વિમુખ થલ નરક ન લે. કૌશલ્યાજીના આ ભરતના વાક્યો એ બધાને બહુ દુઃખી કર્યા છે. ભરતજીને સમજાવે છે. વશિષ્ઠજીએ સૌને શાંત કર્યા છે. મહારાજ દશરથજીના શરીરને સ્નાન કરાવ્યું, ચંદનનો લેપ કર્યો છે. શબવાહીની તૈયાર થઈ હજારો નેત્રોએ અશ્રુની શ્રદ્ધાંજલિ આપી છે. સ્મશાન યાત્રાનો આરંભ થવાની તૈયારી છે. એ વખતે કૌશલ્યાએ સતી થવાનો નિર્ણય કર્યો. ભરતજી રડી પડે છે. ગરીબ માણસની જેમ હાથ જોડ્યા છે. માં, તારે સતી થવું છે. માં, મારા પિતાજીની સાથે ચિતામાં બેસીને તું બળી જઈશ તો માં એટલો તો વિચાર કર, પછી હવે આ જગતમાં મારું કોણ? માં, હું પાપી છું, ગુનેગાર છું, પણ માં આટલો મોટો દંડ ન આપીશ. અને તારે જો બળી જવું હોય તો મને શત્રુઘ્નને ખોળામાં રાખીને બેસવા, હું પણ જીવન પૂરું કરી દઉં. અને માં, તું સતી થાય તો બીજી ચિંતા નથી, પણ એક ચિંતા છે. શું? તું સતી થાય તો સુમિત્રામાં પણ સતી થાય, કઈ પણ સતી થાય. અને નિયમ એવો છે માં, પતિની પાછળ બળી અને જે સતી થાય એને પતિ લોક મળે. તમે અને સુમિત્રા બંને મારા પિતાની પાછળ બળો અને તમને પતિ લોક મળે તો મને ગમે, પણ કઈ ને પતિ લોક મળશે તો એને મારા પિતાને અહીં તો સુખ નથી લેવા દીધું, એ ત્યાં પણ સુખ નહીં લેવા દે. હું કઈ સતી થાય એમ ઈચ્છતો નથી. ભરતજી કહે છે, હું તમને સતી નહીં થવા દઉં. વશિષ્ઠજીએ કૌશલ્યાજીને રોક્યા છે. દેવી, ભરતને જીવતા રાખવા હોય તો તમારે જીવવું પડશે. ભરતજીએ એક વાત કહી છે, સંત બીજું શું કરી શકે? સંત પાસે તમે બીજી શું અપેક્ષા રાખી શકો?
ભરતજીએ એક વાત કૌશલ્યાને કહી, માં હું તને બીજું તો કઈ નથી આપી શકતો, પણ એક વચન આપું છું માં, તું સતી થવાનું બંધ રાખે ને માં, તો હું તને થોડા દિવસોમાં રામ પાસે લઈ જઈશ. સંત પાસે માનવી આટલી જ અપેક્ષા રખાય કે પ્રભુ પ્રાપ્તિ કરાવી દે. સાધન સંપન્નતા એ તો મારા તમારા પ્રારબ્ધમાં લખાયેલી વસ્તુ, એના માટે ભીખ ન માંગો, वो तो मिलेगा ही. अजगर करे न चाकरी, पंछी करे न કામ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. પ્રારબ્ધ તો બધા લખાવીને આવ્યા, ઈશ્વરની પ્રાપ્તિ બિના સંત નહીં હોતી. સંત એ કરાવી શકે. હું તને રામ દર્શન કરાવીશ. રામ દર્શનની ઈચ્છાથી અને ભરત જીવતા રહે એટલા માટે કૌશલ્યાએ નિર્ણય બદલ્યો. બીજા અર્થમાં કહું તો કૌશલ્યા સમજે છે હું માં છું, ભરત પુત્ર છે, પણ કૌશલ્યાજીને ખબર છે હું સંસારી જીવ છું, ભરત તો પરમ સંત છે, અને સંત અને સંસારી વચ્ચેના